નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ટ્રેસ ટેક ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી શિક્ષણ પદ્ધતિ કે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે ગણિત પદ્ધતિ શાસ્ત્રનું એક લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર આપણી ટ્રેસ ટેક ઓનલાઈન એજ્યુકેશન ઉપર મૂકેલું છે. એના અગાઉ યોજનાઓને લગતું પણ એક મૂકેલું છે. તો આપણે ગુજરાતી શિક્ષણ પદ્ધતિ કે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રને લગતા જે પ્રશ્નો છે એની અહીંયા ચર્ચા કરીશું. પ્રાથમિક કક્ષાએ ગુજરાતી ભાષા શીખવવા માટે કયો સિદ્ધાંત સૌથી મહત્વનો છે? પ્રગતિનો સિદ્ધાંત, વ્યક્તિગત તફાવતનો સિદ્ધાંત, પ્રવૃત્તિનો સિદ્ધાંત કે અનુકરણનો સિદ્ધાંત? પ્રાથમિક કક્ષાએ ગુજરાતી ભાષા શીખવવા માટે કયો સિદ્ધાંત સૌથી મહત્વનો છે? ચલો જોઈ લઈએ જવાબ આપણે. તો પ્રવૃત્તિનો સિદ્ધાંત. ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રને લગતું ટેટ 1 ની પરીક્ષામાં 15 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. તો એ 15 માર્ક્સને અનુલક્ષીને આપણે આ ટેસ્ટ બનાવી છે. એ 15 માર્ક્સમાં આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તમને ઉપયોગી થાય, સીધા પ્રશ્નો કે ઇનડાયરેક્ટલી આમાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. તો તમામ મિત્રો ધ્યાનથી છેલ્લા પ્રશ્ન સુધી શાંતિથી આ વિડીયોને જોઈશું, સાંભળીશું, સમજીશું, જાણીશું. ચલો એના પછી બીજો પ્રશ્ન છે, ભાષાના પાયાના કૌશલ્યોનો ક્રમ કયો છે? ભાષા કયા કૌશલ્યોથી શીખવી શકાય એનો ક્રમ લખવાનો છે, બતાવવાનો છે તમારે. તો પહેલા લેખન કરાવવું જોઈએ, વાંચન, કથન કે શ્રવણ? પહેલું શ્રવણ આવે, પછી કથન, વાંચન કે લેખન? બાળક ભાષા કયા ક્રમમાં શીખે છે? કથન, શ્રવણ, લેખન કે વાંચન? વાંચન, લેખન, શ્રવણ કે કથન? જ્યારે બાળકનો જન્મ થાય છે, 1 વર્ષ 2 વર્ષનું બાળક થાય છે અને બોલતા શીખે છે, તો ભાષા કયા ક્રમમાં એ શીખે છે? ત્યાંથી તમને ઓપ્શન બહુ સરળતાથી મળી જાય. તો પહેલું બાળક સાંભળે, એક કોઈના મોઢે સાંભળે અને કોપી કરી અને બોલવાનો પ્રયત્ન કરે. તો પહેલું શું થશે? સાંભળશે. ભાષા સાંભળીને જ શીખી શકાય. જો આવી ગયું, આપણે લખતા હતા એટલામાં તો જવાબ ટીક થઈ ગયો. ત્રીજા પ્રશ્ન તરફ નથી જવાનું આપણે. પહેલા સાંભળશે, સાંભળીને પછી એ બોલશે. પેનને કંઈક પ્રોબ્લેમ છે? તો પહેલા એ સાંભળશે, પછી બોલશે, પછી એ વાંચતા શીખશે. જ્યારે એ સ્કૂલમાં જશે પછી એ ધીમે ધીમે અક્ષરો ઓળખશે અને વાંચતા શીખશે. અને એના પછી એ વાંચેલા અક્ષરોને એ જે સમજ્યું છે એ લખશે. સ્ક્રીન ટચમાં કંઈક પ્રોબ્લેમ છે, આપણે બ્લેક કલર લઈ લઈએ. પછી વાંચન કરતા શીખશે. અને છેલ્લે એ લેખન શીખશે. તો આ ક્રમમાં ભાષા શીખાતી હોય છે. જોઈ લઈએ આગળનો પ્રશ્ન આપણે. ત્રીજો પ્રશ્ન, પીપીટીમાં ટેકનિકલ એરર આવી છે, લખાતું નથી. ઓકે, સોલ્વ થઈ ગયું. ચલો ત્રીજા પ્રશ્ન તરફ આપણે જઈશું. આ જવાબ છે ત્રીજો. પહેલા શ્રવણ, કથન, પછી વાંચન અને લેખન. તો આ ક્રમમાં આવા પ્રશ્નો સીધા પૂછાઈ શકે. ત્રીજો પ્રશ્ન છે આપણો, વ્યાકરણ અનુવાદ પદ્ધતિ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ નો મુખ્ય ગેરલાભ શું? વ્યાકરણ અનુવાદ પદ્ધતિનો ગેરલાભ, નુકસાન શું થાય અથવા એની મર્યાદાઓ શું હોય? આવા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે. તે વિદ્યાર્થીઓને નિષ્ક્રિય બનાવે છે,
વ્યાકરણ પર વધુ ભાર મૂકવામાં આવે છે, તે ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે, મૌખિક કૌશલ્યોની અવગણના થાય છે. તો વ્યાકરણ અનુવાદ પદ્ધતિનો મુખ્ય ગેરલાભ શું હોઈ શકે? જોઈ લઈએ આપણે જવાબ. તો એ મૌખિક કૌશલ્યોની અવગણના ત્યાં થાય છે. આ એની મર્યાદા છે, આ એનો ગેરલાભ છે વ્યાકરણ અનુવાદ પદ્ધતિનો. તો આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીશું. જોઈએ ચોથો પ્રશ્ન. સીધી પદ્ધતિ ડાયરેક્ટ મેથડમાં કયા કૌશલ્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે? સીધી પદ્ધતિ એમાં કયા કૌશલ્યના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે? યાદ રાખવું અને ભાષાંતર કરવું, માત્ર શિક્ષક માટેની માર્ગદર્શિકા હોવી જોઈએ, શ્રવણ અને કથન, કે વાંચન અને લેખન? જોઈ લઈએ ચોથા પ્રશ્નનો જવાબ. તો શ્રવણ અને કથન. મિત્રો, આવા પ્રશ્નો પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાશે. જે તમારો ગુજરાતી ભાષા, ફરી આને કંઈક ટેકનિકલ પ્રશ્ન આવ્યો ભાઈ, ચાલ ને. ગુજરાતી ભાષાના 30 માર્ક્સ છે. એની અંદર 15 અર્થગ્રહણ, અને 15 માર્ક્સ છે પદ્ધતિશાસ્ત્ર. 15 માર્ક્સનું છે પદ્ધતિશાસ્ત્ર. તો આ પદ્ધતિશાસ્ત્ર છે છપી જા ને ભાઈ, આજે મને હેરાન કરે છે પીપીટી. થોડીક પેનનો કંઈક પ્રશ્ન છે. તો 15 માર્ક ગુજરાતી નું અર્થગ્રહણ આવશે અને 15 માર્ક્સના પદ્ધતિશાસ્ત્રના લગતા પ્રશ્નો આવશે. એમાં જે 15 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર છે એનો આપણે અહીંયા પ્રશ્નો એટલે કે ટેસ્ટ કાઢ્યો છે. એમાંથી ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો, આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે અથવા ઇનડાયરેક્ટલી તમને ક્યાંક ને ક્યાંક મદદ થાય. તો અહીંયા જે 30-35 પ્રશ્નો આપણે કાઢ્યા છે અને એની ચર્ચા કરવાના છે, એ તમને આવનારી તમારી ટેટની પરીક્ષામાં ક્યાંક ઉપયોગી થશે. ક્રીડા પદ્ધતિ પ્લે વે મેથડના પ્રેરણતા કોણ છે? ક્રીડા પદ્ધતિ કોણે લાવી ભાઈ? મેડમ મોન્ટેસરી, ફ્રોબેલ, જ્હોન ડ્યુઈ કે મહાત્મા ગાંધીજી? ચલો ભાઈ, ક્રીડા પદ્ધતિના જનક કોણ છે? ફટાફટ આપણે જવાબ આપીશું. આ રેકોર્ડેડ વિડીયો છે, છતાં પણ તમે જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે જે પ્રશ્ન તમારી સ્ક્રીન સામે ચાલુ હોય એનો જવાબ આપવાનો પ્રયત્ન કરશો, જેથી કરીને તમે જે 30-35 પ્રશ્નો એટેમ્પ કર્યા છે એમાંથી કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા છે, કઈ પદ્ધતિશાસ્ત્રમાં મતલબ પદ્ધતિશાસ્ત્રને લગતા કયા પ્રશ્નો તમારા સાચા પડ્યા, ક્યાં તમારે મહેનતની જરૂર છે, એ તમે જાણી શકો અને એના આધારે તમે વધારે મહેનત એ દિશામાં કરી શકો. એટલે તમામ મિત્રોએ કોમેન્ટમાં પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાનો છે જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે. તો ક્રીડા પદ્ધતિ તો ફ્રોબેલ, એના જનક કોણ છે, એના પ્રેરણતા કોણ છે? તો યાદ રાખજો. આપણે છઠ્ઠા પ્રશ્ન તરફ જઈશું. ભાષા શિક્ષણમાં આંતર સંબંધનો સિદ્ધાંત એટલે શું? શિક્ષકના જ્ઞાનને વિષય વસ્તુ સાથે જોડવું, ભાષાને અન્ય વિષયો દાખલા તરીકે વિજ્ઞાન, ગણિત સાથે જોડવી, એક શિક્ષકની પદ્ધતિને બીજા શિક્ષકની પદ્ધતિ સાથે જોડવી, કે બાળકનું શિક્ષણ તેના જીવન સાથે જોડવું. આંતર સંબંધનો સિદ્ધાંત, એનો સાચો જવાબ શું? જોઈ લો, 4 ઓપ્શન છે તમારી સામે, A, B, C કે D. ચલો જવાબ આપો, કોમેન્ટમાં જવાબ આપો. તો આંતર સંબંધો સિદ્ધાંત નો જવાબ જોઈ લઈએ તો એ અન્ય વિષયો સાથે
જે ભાષાને જોડવી. તમે ભાષા ભણાવી રહ્યા છો તો એની સાથે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન કે બીજા વિષયો સાથે જોડાણ કરવું. ચલો આપણે 7મા પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રાથમિક સ્તરે કાવ્ય શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? તમારે કવિતા ભણાવવી છે તો કઈ પદ્ધતિથી ભણાવશો? ગાન અને રસ દર્શન પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ, શબ્દાર્થનું સ્પષ્ટીકરણ પદ્ધતિ કે વ્યાખ્યાન પદ્ધતિ? તો અહીંયા પણ તમારા કેટલાક ઓપ્શન સ્કીપ થઈ શકે અને તમે 1-2 જવાબની નજીક જઈ શકો. ચલો, પ્રાથમિક સ્તરે કાવ્ય શિક્ષણ. તમે જ્યારે શિક્ષક બનશો અને કાવ્ય શિક્ષણ એટલે કે કવિતા ભણાવવા જશો ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? ચલો જોઈ લઈએ આપણે કવિતા કઈ પદ્ધતિથી ભણાવી શકાય. તો ગાન અને રસ દર્શન. કવિતાને પહેલા તો સરસ તમને જેવા પણ તમારો અવાજ હોય એક રાગ ઢાળમાં ગાવાનો પ્રયત્ન કરવાનો. છોકરાઓ એનો આનંદ લે, છોકરાઓ પણ સાથે સાથે ગાય, મજા આવે, છોકરાઓ રમૂજમાં આવી જાય, મજામાં આવી જાય. પછી એ મેન પદ્ધતિ છે. એના અર્થ, એક એક શબ્દનો અર્થ સમજાવવો અને ડીપમાં જવું એ હાલ જરૂરી નથી. ફક્ત ને ફક્ત કવિતાઓને ગાન કરી અને એ છોકરાઓને આનંદ અપાવો એ પદ્ધતિ બેસ્ટ છે. પછી ધીરે ધીરે એ કવિતાનો ભાવાર્થ, એ કવિતા શું કહેવા માંગે છે એ તમે વ્યાખ્યાન પદ્ધતિથી સમજાઈ શકો છો. ચલો 8મા પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. ગદ્ય શિક્ષણ નો મુખ્ય હેતુ શું છે? જેવી રીતે પદ્ય શિક્ષણ એટલે કવિતાની ચર્ચા કરી, એવી રીતે ગદ્ય શિક્ષણ એટલે કે પાઠ. એ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? ભાવની અભિવ્યક્તિ અને રસની અનુભૂતિ કરાવવી, સમજણ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ કરવો, સર્જનાત્મક લેખન અને કૌશલ્યનો વિકાસ કરવો, શબ્દ ભંડોળનું જ્ઞાન આપવું અને વ્યાકરણના નિયમો શીખવવા. ચલો ભાઈ, તમે જ્યારે ગુજરાતીમાં પાઠ શીખવો છો તો એનો મુખ્ય હેતુ શું છે? તમે જ્યારે પણ શિક્ષણ આપો ત્યારે કોઈના કોઈ હેતુથી તમે એક શિક્ષણ આપતા હોય. જેમ અત્યારે આપણે જોયું કવિતા કે કાવ્ય શિક્ષણ, પદ્ય શિક્ષણ જ્યારે આપણે વર્ગમાં ભણાવી રહ્યા હોય, કવિતા ગાઈ રહ્યા હોય તો એનો મુખ્ય હેતુ બાળકોને રસ પડે એ મહત્વનો છે. ગાન કરવું. અહીંયા શું છે? ચલો, ભાવની અભિવ્યક્તિ અને રસની અનુભૂતિ કરાવી, સમજણ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ કરવો, સર્જનાત્મક લેખન કૌશલ્યનો વિકાસ કરવો કે શબ્દ ભંડોળનું જ્ઞાન આપવું અને વ્યાકરણના નિયમો શીખવવા. તો અહીંયા ત્યાં સમજણ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ કરવો એ ગદ્ય શિક્ષણનો મુખ્ય હેતુ છે. અહીંયા મુખ્ય હેતુ પૂછ્યા છે. ઘણા બધા નાના નાના હેતુ બીજા હોઈ શકે, એમાંથી પ્રેરણા પણ લઈ શકીએ. જે પાઠ, જે કન્ટેન્ટને લગતો છે, જે અંદર કન્ટેન્ટ છે એને લગતા ઘણા બીજા નાના નાના હેતુઓ હોઈ શકે, પણ અહીંયા મુખ્ય હેતુ છે. શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે શિક્ષકે કઈક પ્રવૃત્તિ કરાવવી જોઈએ. લિસનિંગ સ્કિલ, શબ્દ ભંડોળનું રટન કરાવવું, મોટેથી વાંચન કરાવવું, વાર્તા કથન અને સૂચનાઓનું પાલન કરાવવું કે સુંદર અક્ષરે સુલેખન કરાવવું. ચલો જવાબ આપી દો ફટાફટ. શ્રવણ કૌશલ્યના વિકાસ કરવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરાવશો? તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે બાળકોના શ્રવણ કૌશલ્યનો વિકાસ કરાવવા માટે તમે આ પૈકી કઈ પ્રવૃત્તિ કરાવશો? શબ્દ ભંડોળનું રટન કરશો કે બધા શબ્દો ગોખી જ મારો, જોર જોરથી વાંચો, મોટેથી વાંચો, વાર્તા કથન અને સૂચનાઓનું પાલન કરાવવું કે સુલેખન કરાવવું? તો વાર્તા કથન અને સૂચનાનું પાલન કરાવવું જોઈએ. ચલો એના પછી આપણે 10મા પ્રશ્ન તરફ આગળ વધીશું. અસરકારક કથન કૌશલ્ય. જો અહીંયા કથન કૌશલ્ય આવ્યું, શ્રવણ કૌશલ્ય હતું. કથન કૌશલ્ય માટે શું જરૂરી છે? સ્પષ્ટ ઉચ્ચારણ અને યોગ્ય આરો અવરો, ઝડપી બોલવાની ક્ષમતા, શબ્દોનું ઊંડું જ્ઞાન, ફક્ત વ્યાકરણની શુદ્ધતા. જો આવા પ્રશ્ન આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ થોડા. અસરકારક કથન કૌશલ્ય માટે કઈ સ્કિલ, શું શીખવશો, શું જરૂરી છે? એનો સ્પષ્ટ ઉચ્ચાર કરે, યોગ્ય આરો અવરો સાથે વાત કરે, ઝડપી બોલવાની ક્ષમતા કેળવે, શબ્દોનું એની પાસે ઊંડું જ્ઞાન હોવું જોઈએ કે ફક્ત વ્યાકરણની શુદ્ધતા હોવી જોઈએ? ચલો જવાબ જોઈ લઈએ આપણે મિત્રો. તો સૌથી વધુ છે સ્પષ્ટ ઉચ્ચારણ. જે શબ્દ બોલે છે એનું પ્રોપર ઉચ્ચારણ થાય
અને એનો આરો અવરો, ક્યાં અટકવું, ક્યાં જરૂરી આગળ વધવું, એ તમામ વસ્તુ મુખ્ય છે કથન કૌશલ્યમાં. સામે પ્રત્યાયન મુખ્ય છે, તો સામેનો માણસ સમજવો જોઈએ તમે જે વાત કહેવા માંગો છો એ. ત્યાં વ્યાકરણની શુદ્ધતાની બહુ એટલી ખાસ જરૂર નથી, છે પણ એટલી બધી નથી, ફક્ત વ્યાકરણની શુદ્ધતા. ચલો હવે આગળ વધીએ. મૌન વાંચન, સાયલેન્ટ રીડિંગ નો હેતુ શું છે? આ વાંચવામાં ઘણી બધી હોય, કોઈ મોટેથી વાંચતા હોય એમ આખા વર્ગને ડિસ્ટર્બ કરે એવી રીતે, અને કોઈ શાંતિથી વાંચતા હોય, મતલબ એની આંખો જ બુક ઉપર હોય, બિલકુલ અવાજ ના હોય, એ વાંચી રહ્યો છે કે નહીં એને જ ખબર હોય. તો એ સાયલેન્ટ રીડિંગ કરે એનો મુખ્ય હેતુ શું છે? ઝડપ અને અર્થગ્રહણ વધારવા માટે છે, મોટેથી વાંચવાની આદત કેળવવી, જો આ તો આવે જ નહીં. લખવાની ઝડપ વધારવા માટે, કોઈ ઉચ્ચારણમાં સુધારો કરવા માટે. ચલો ફટાફટ જવાબ આપી દો. મૌન વાંચનનો હેતુ શું છે? કેમ મૌન વાંચન કરાવવું જોઈએ? ચલો તો એનો જવાબ જોઈ લઈએ આપણે. તો ઝડપ અને અર્થગ્રહણ વધારવું. મૌન વાંચન કરવાથી ધીરે 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 એની ઝડપ વધે અને એ જલ્દી સમજી શકે. મોટેથી વાંચવા કરતાં જ્યારે એ મૌન રહીને વાંચતો હોય તો એ ઝડપથી એ શબ્દોને સમજી શકતો હોય છે. ચલો તો આપણે 12મા પ્રશ્ન તરફ આગળ વધીશું. વાંચનમાં આવતી ગતિરોધક સમસ્યા, ડિસ્લેક્સિયા કયા કૌશલ્ય સાથે જોડાયેલી છે? લેખન, વાંચન, ગણન કે કથન? ચલો બાળક વાંચતું હોય, જો અહીંયા પ્રશ્નનો જવાબ છે ને, લગભગ અહીંયા અંદર જવાબ પ્રશ્નમાં જ જવાબ છે. વાંચનમાં આવતી, તો અહીંયા જ આ પ્રશ્નમાં જ જવાબ છે. ડાયરેક્ટ લખેલું હોય ને તો તમે જવાબ ના આપી શકો જલ્દી, પણ અહીંયા તો પ્રશ્નમાં પણ જવાબ હતો જ. ચલો 13મા પ્રશ્ન તરફ આગળ વધીશું. આરોહ અવરોહ નું મહત્વ કયા કૌશલ્ય સાથે સૌથી વધુ સંકળાયેલું છે? લેખન, કથન, સમજણ, શ્રવણ કે વાંચન? હમણાં આ પ્રશ્નનો મતલબ ઇનડાયરેક્ટલી જવાબ આવી ગયો હતો. જો તમે ધ્યાનથી આગળના 12 પ્રશ્નો સાંભળ્યા હોય, વાંચ્યા હોય, તો આ પ્રશ્નનો જવાબ આગળના પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક હતો, છુપાયેલો હતો. ચલો જોઈ લઈએ. આરોહ અવરોહનું મહત્વ કયા કૌશલ્ય સાથે સૌથી વધુ સંકળાયેલું છે? તો કથન. પેપરમાં પણ ઘણી વાર આવું થાય કે પેપરમાં 150 પ્રશ્ન હોય ને તો એકાદ પ્રશ્નનો જવાબ ઓલરેડી કોઈના કોઈ પ્રશ્નમાં હોય જ છે. ચલો એના પછી 14મા પ્રશ્ન તરફ આગળ વધીશું. લેખન કૌશલ્યનો પ્રારંભ કયા તબક્કે થાય છે? લેખન કૌશલ્ય ભાઈ શરૂઆત ક્યાંથી થાય? વિષયને લગતા ચોક્કસ શૈક્ષણિક ઉદ્દેશો નક્કી કરવા માટે, ગૃહ કાર્યની લંબાઈ નક્કી કરવી, શિક્ષકની પોતાની સગવડતા નક્કી કરવા, માત્ર બ્લેકબોર્ડ વર્કનું આયોજન કરવું. ક્યારે લેખન કૌશલ્ય કરાવવું જોઈએ? ચલો જવાબ જોઈ લઈએ આપણે. 14મો પ્રશ્ન. તો વિષયને લગતા ચોક્કસ શૈક્ષણિક ઉદ્દેશો હોય અને એને ફલિતાર્થ કરવા હોય એ તબક્કે એવા સમયે લેખન કૌશલ્યનો શરૂઆત કરવી જોઈએ કે બાળકોને લેખન કાર્ય કરાવવું જોઈએ. અહીંયા પદ્ધતિશાસ્ત્રને લગતા કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરી, જે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક તમને પરીક્ષામાં પૂછાઈ શકે. હજી આપણે પણ ઘણા બધા બીજા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. એના પહેલા અહીંયા એક સ્ક્રીન તમે જોઈ રહ્યો છો, ટેસ્ટેક. આ આપણી એપ્લિકેશન છે, આ એપ છે જે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. હજી કામ એનું મતલબ કન્ટેન્ટ એડ કરવાનું કામ ચાલુ છે. શું છે આ એપ? કેમ અહીંયા ફોટો મૂક્યો છે? તો તમે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ત્યાં તમને ક્યાંક ને ક્યાંક આ એપ મદદરૂપ થશે. કઈ રીતે મદદરૂપ થશે? તો આ એપમાં ફક્ત ને ફક્ત ટેસ્ટ છે. અહીંયા વિડીયો કે એવું કંઈ નથી. એ મટીરિયલ છે. ફરી પેન ડિસ્ટર્બ કરે છે. કેવા કેવા ટેસ્ટ છે? તો અહીંયા એની હોમ પેજ છે, જોઈ શકો છો તમે. મોક ટેસ્ટ આપેલા છે, સબ્જેક્ટ ટેસ્ટ છે, ટોપિક ટેસ્ટ છે, જીસીઆરટી અને એનસીઆરટીના બુકના આધારે ટેસ્ટ છે, પ્રીવિયસ એક્ઝામના પેપર્સ અહીંયા મૂકેલા છે,
લાઈવ ટેસ્ટ સિરીઝ છે કે દરરોજ જે ટેસ્ટ એડ થાય છે અહીંયા મૂકવામાં આવે છે. કરંટ અફેર્સનું પણ અહીંયા ફોલ્ડર મૂકેલું છે. સ્ટડી મટીરિયલ એટલે કે જે બુક છે ગવર્મેન્ટની ખાસ ઓથેન્ટિક બુકો એ અહીંયા પીડીએફ સ્વરૂપે મૂકેલી છે. આ રીતનું આનું ફ્રન્ટ પેજ છે. અહીંયા કેટલાક એક્ઝામ બોર્ડ્સ છે જેના કોમ્બો ટેસ્ટ સિરીઝ આની અંદર મૂકેલા છે. અહીંયા એના સબ ફોલ્ડર બતાવેલા છે બે તમને કે જે પ્રીવિયસ એક્ઝામ પેપર છે તો એની અંદર શું છે, તો એની અંદર જીપીએસસી ક્લાસ 1-2ની જે પ્રીવિયસ એક્ઝામ પતી ગઈ એના પેપર છે, ક્લાસ 3ની પરીક્ષાના પેપર છે. ખાસ અત્યારે આપણે જે લેક્ચર ચાલુ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, તો એની અંદર પણ અગાઉ ટેટ 1 એચટાટના અગાઉ પરીક્ષા લેવાઈ ગઈ એના પેપર મૂકેલા છે. અહીંયા આગળ જોઈએ તો સબ્જેક્ટ ટેસ્ટનું એક સબ ફોલ્ડર છે જેની અંદર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. જેમ કે ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ, તો અહીંયા ગુજરાતની ભૂગોળને લગતા સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકરણને લગતા ચેપ્ટરને લગતા ટેસ્ટ બનાવેલા છે. અને એને જિલ્લાઓ તો દરેક જિલ્લાને લગતા પણ અહીંયા ટેસ્ટ છે. કેટલા ટેસ્ટ છે, કેટલા ક્વેશ્ચન છે એ પણ અહીંયા સીન થાય, તમે જોઈ શકો છો. અહીંયા 30 ટેસ્ટ એડ કરેલા છે અને 1049 જેટલા પ્રશ્નો છે. ભારતનું બંધારણ, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 13 ટેસ્ટ છે, 427 જેવા પ્રશ્નો છે જે બહુ જ જે પરીક્ષામાં બહુ ઉપયોગી છે એવા. ગુજરાતનો ઇતિહાસ, તો ઇતિહાસના લગતા અહીંયા ટેસ્ટ સિરીઝ આખી 32 ટેસ્ટ છે, 1435 પ્રશ્નો છે. એવી જ રીતે ભારતની ભૂગોળ ક્લાસ 3 માટે ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને અહીંયા સ્ક્રીનમાં નથી જોઈ શક્યા એવા ઘણા બધી ટેસ્ટ સિરીઝ અહીંયા છે. ટેટને લગતો આરટી, શિક્ષણ પંચો, શિક્ષણ નીતિ એને લગતી ટેસ્ટ પણ અહીંયા અંદર મૂકેલી છે. જો તમે આ ટોપિક ટેસ્ટમાં જશો તો એમાં શિક્ષણ નીતિને લગતા, શિક્ષણ પંચોને લગતા, રજાઓ, પેન્શન જે પણ તમારે ઉપયોગી છે, જે પણ પરીક્ષામાં ખાસ કરીને શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર જે અત્યારે આપણા ટેસ્ટ ચાલે છે, શૈક્ષણિક વિકાસ, બાળ વિકાસ અને શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર એને લગતા ટેસ્ટ પણ આ ટોપિક ટેસ્ટમાં મૂકેલા છે. ખાસ કરીને રાજ્ય પરીક્ષા બોર્ડના જે પ્રીવિયસ એક્ઝામના પેપર છે ત્યાં પણ ટેટનું પેપર, એચટાટના પેપર, જૂના પેપર મૂકેલા છે. તો તમે તમારી અનુકૂળતાએ આ લેક્ચર પૂરું થાય એટલે આ એપ્લિકેશન ખાસ જોજો. વિશ્વા ઓનલાઈન એજ્યુકેશન લખેલું હશે અને આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો. એના પછી રજિસ્ટ્રેશન કરવાનું આવશે, તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનું આવશે. સ્ટ્રોંગ પાસવર્ડ હશે તમારો, સ્મોલ અને કેપિટલ લેટર્સ, નંબરિંગ અને સ્પેશિયલ કેરેક્ટરમાં તમે પાસવર્ડ બનાવશો એટલે ઇઝીલી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને એના આધારે તમે આ એપ્લિકેશનનું પછી લોગિન કરી શકો એટલે એક્સેસ મળી જશે. અને બધા જ ટેસ્ટ ફ્રી છે. ખાસ વાત, લગભગ 500 જેટલા ટેસ્ટ આમાં ફ્રી છે. આમાં કોઈ 1-2 ટેસ્ટ પેડ વર્ઝન હશે, બાકી બધા ટેસ્ટ ફ્રી છે. $15,000 જેટલા પ્રશ્નો તમે અહીંયા ફ્રીમાં એટેમ્પ કરી શકશો. જેમ કે અહીંયા 1000 પ્રશ્નો ગુજરાતની ભૂગોળના છે, 400+ પ્રશ્નો બંધારણના છે, 1400+ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે, 1200+ ભારતની ભૂગોળ છે. આવા 15,000થી વધારે પ્રશ્નો તમે અહીંયા ફ્રીમાં એટેમ્પ કરી શકશો અને આ ટેસ્ટ તમે આપી શકો અને વારંવાર આપી શકશો. 1થી વધુ વાર તમે ટેસ્ટ આપી શકશો. હવે આપણે આપણું પદ્ધતિશાસ્ત્ર તરફ આગળ વધીશું. ચલો, 15મો પ્રશ્ન. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા લેખન ને પ્રોત્સાહન આપવા માટે કઈ પ્રવૃત્તિ કરાવશો? ક્રિએટિવ રાઇટિંગ કરાવવું છે બાળકો જોડે તમારે. તો ક્રિએટિવ રાઇટિંગ કરાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરાવશો? કેટલાક બાળકો ક્રિએટિવ છે, એમને જાતે લખવું ગમે છે, કંઈક નવું લખવું ગમે છે, અને તો તમે કેવી પ્રવૃત્તિ કરાવશો તમારા વર્ગમાં જઈને? અધૂરી વાર્તા પૂરી કરાવવી અથવા ચિત્ર જોઈને વર્ણન કરાવવાનું કહેશો? વ્યાકરણની કસરતો કરાવી? શિક્ષકે લખેલો નિબંધ ઉતારવો? કોઈ ચોક્કસ વિષય પર નિયમો અનુસાર લેખન કરાવો? કેટલાક પ્રશ્નો એવા છે કે તમને ઓપ્શન જોઈને ઇઝીલી તમને જવાબ મળી જાય અને ઘણા પ્રશ્નો એવા હોય છે કે તમને ગૂંચવાડો પેદા કરે, તમે કન્ફ્યુઝ થઈ જાઓ આમાંથી શું જવાબ આવે. તો અહીંયા ઇઝી છે. જોઈ લઈએ પ્રશ્નોનો જવાબ. તો કોઈ અધૂરી વાર્તા પૂરી કરાવી અથવા કોઈ ચિત્ર છે અને ચિત્રને આધારે તમે લેખન કરો, વર્ણન કરો ચિત્રનું, એવું તમે પ્રવૃત્તિ કરાવી શકો. જો એની સર્જનાત્મક લેખન ક્ષમતામાં વધારો થશે, એની ક્રિએટિવ રાઇટિંગને પ્રોત્સાહન મળશે.
તો આવી ચિત્ર આપેલું હોય, આપણે ખાસ કરીને ત્રીજા ચોથા ધોરણમાં આવા પ્રશ્નો હોય છે કે ભાઈ આ ચિત્ર છે, કોઈ વાર્તાનું ચિત્ર હોય ને એના આધારે બાળકોને લખવાનું હોય. ચલો આપણે 16મા પ્રશ્ન તરફ આગળ વધીશું. વાંચનમાં ક્ષતિ ધરાવતા બાળકને કયું શિક્ષણ આપવું જોઈએ? વાંચનમાં ક્યાંક ભૂલો કરે છે તો એવા બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ? સામાન્ય શિક્ષણ, ઉપચારાત્મક શિક્ષણ, વિશિષ્ટ શિક્ષણ કે તત્કાલીન શિક્ષણ? જે બાળકને વાંચનમાં ક્ષતિ આવે છે, ટ ને બદલે ડ વાંચે, ચલો ટ ને બદલે ડ વાંચે અથવા ડ ને બદલે ટ વાંચે છે, ઢ ને બદલે ઠ વાંચે છે, આવી કેટલીક ભૂલો હોય છે બાળકોની. બરોબર, લખવામાં પણ ભૂલો હોય છે, પણ અહીંયા વાંચનની ક્ષતિ છે તો તમે શું કરાવશો? વાંચનને લગતી ક્ષતિ છે તો જોઈ લઈએ. તો એનું ઉપચારાત્મક કાર્ય કરવું પડે. બાળકને વાંચનમાં, લેખનમાં આવી નાની નાની ભૂલો શરૂઆતમાં પહેલા, બીજા, ત્રીજા ધોરણમાં થતી હોય છે. તો એને સુધારવા માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, કઈ રીતે શિક્ષણ કાર્ય કરવું જોઈએ, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ વધુ છે. સૌથી વધુ આ વખતે ટેટની પરીક્ષા જે છે એ સીટેટ ને કોપી મારી છે. જે કેન્દ્ર લેવલની ટીચરની પરીક્ષા છે સીટેટ, એને લગતો અભ્યાસક્રમ મૂક્યો છે. એનો મતલબ એ કે હવે ફેક્ટ બેઝ કરતા સમજણ આધારિત પ્રશ્નો વધારે હશે. આજે પેન બહુ ડિસ્ટર્બ કરે છે. સમજણ આધારિત પ્રશ્નો વધારે હશે. તમે કેટલું સમજી શકો છો કોઈ પણ કોન્સેપ્ટને. અર્થગ્રહણના ટોપિક પણ 15 માર્ક્સ ગુજરાતી, 15 માર્ક અંગ્રેજી એટલે જ મૂકેલો છે. તો ખાસ જ્યારે પણ વાંચન કરતા હોય, જ્યારે પણ ટેસ્ટ આપતા હોય, જ્યારે પણ જે પણ મટીરિયલ તમે વાંચતા હોય તો ખાસ ધ્યાન રાખજો. હવે ફેક્ટ બેઝનો ટાઈમ ગયો. રાજ્ય પરીક્ષા બોર્ડ ફેક્ટ બેઝ પ્રશ્નો બહુ પૂછતું હતું, પણ આ વખતનો સિલેબસ, જો કે પહેલી વખત પેપર લેવાઈ રહ્યું છે, તો જ્યારે પ્રશ્નપત્ર આવે ત્યારે જ ખબર પડે કે રાજ્ય પરીક્ષા બોર્ડ કેવા પ્રશ્નો કાઢે છે. ચલો આપણે હવે આગળ 17મા પ્રશ્ન તરફ જઈશું. તો 17મો પ્રશ્ન, ઝડપી વાંચનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? સ્પીડમાં વાંચનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? વિષય વસ્તુની દરેક વિગતો જાણવા માટે, કોઈ શબ્દનો અર્થ શોધવા માટે, મુખ્ય વિચાર જાણવા માટે, શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબ શોધવા માટે. ચલો ભાઈ ફટાફટ જવાબ આપી દો. ઝડપી વાંચનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ચલો જોઈ લઈએ જવાબ. તો મુખ્ય વિચાર જાણવા માટે. આપણે કોઈ પણ ન્યૂઝપેપર વાંચતા હોય ફટાફટ વાંચી નાખીએ. એનો મુખ્ય હાર્દ શું છે એ જાણવા માટે ઝડપથી વાંચીએ. બાકી પૂરેપૂરું જાણવું હોય તો શાંતિથી વાંચવું પડે, લાઈને લાઈન વાંચવું પડે, શબ્દ શબ્દ વાંચવો પડે. પણ ઝડપી વાંચન આપણે ક્યારે કરીએ કે એનો મુખ્ય ભાવાર્થ શું છે, મુખ્ય વિચાર શું છે એ જાણવા માટે. ચલો એના પછી 18મા પ્રશ્ન તરફ જઈશું. શ્રવણ કૌશલ્યનું અંતિમ લક્ષ્ય શું છે? એ આપણે શ્રવણ કૌશલ્ય શીખવાડીએ, જે ખાસ કરીને યાદ રાખજો બધાએ. પહેલું શ્રવણ આવે, બાળક સાંભળે, પછી બોલે, પછી વાંચતા શીખે અને પછી લેખન કરતા શીખે. તો વિષય વસ્તુનું ઊંડું અર્થગ્રહણ કરવું, શબ્દ ભંડોળમાં વધારો કરવો, ધ્યાનથી સાંભળવાની આદત કેળવવી, યાદ રાખવું અને પુનરાવર્તન કરવું. ચલો અંતિમ લક્ષ્ય શું છે? શ્રવણ કૌશલ્યનું અંતિમ લક્ષ્ય શું છે? જોઈ લઈએ. અંતિમ લક્ષ્ય વિષય વસ્તુનું ઊંડું અર્થગ્રહણ કરવું. શાંતિથી સાંભળતા હોય તો એ શું, એનો અર્થ શું છે, એ શું કહેવા માંગે છે, એ મુખ્ય અંતિમ લક્ષ્ય છે સાંભળવાનું. બાકી એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવા માટે નહીં. 19મો પ્રશ્ન, ભાષા શિક્ષણમાં સૌથી વધુ પ્રચલિત અને સરળ શૈક્ષણિક સાધન કયું છે? ભાષા શિક્ષણનું. આપણે ભાષા શિક્ષણ પદ્ધતિને લગતા પ્રશ્નો ચલાવી રહ્યા છીએ, ત્યારે ભાષા શિક્ષણમાં સૌથી પ્રચલિત, વધારે ચાલતું હોય અને સરળ પણ હોય એવું સાધન કયું છે? ચાર્ટ અને મોડેલ્સ, કોમ્પ્યુટર, શ્યામફલક એટલે કે બ્લેકબોર્ડ, કાળું પાટિયું. તો પાટિયા વ્હાઈટ થઈ ગયા. ગ્રીન બોર્ડ, વ્હાઈટ બોર્ડ. સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં પણ આવા સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, એટલે જે કલરનું બોર્ડ બનાવો એ કલરનું બની જાય. અને ટેપ રેકોર્ડર. ચલો જવાબ આપી દો. ચલો ભાષા શિક્ષણમાં સૌથી પ્રચલિત અને સરળ શું હોય ભાઈ? સૌથી પ્રચલિત કાળા પાટિયા જ હોય. ગ્રીન બોર્ડ, બ્લેક બોર્ડ, હવે તો ડિજિટલ બોર્ડ આવી ગયા.
ચલો 20મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. જે શૈક્ષણિક સાધનને માત્ર જોઈ શકાય પણ સાંભળી ન શકાય તે કયા પ્રકારનું સાધન છે? શ્રાવ્ય સાધન, દ્રશ્ય સાધન, પ્રત્યક્ષ સાધન કે દ્રશ્ય શ્રાવ્ય સાધન? જોઈ શકાય, સાંભળી ના શકાય, કયું સાધન છે ભાઈ આવું? કોમેન્ટ કરવાની છે ભાઈ. તમારે એકલા પ્રશ્નો ખાલી વાંચીને આમ બેહી નહીં રહેવાનું. ખબર પડે તમને કેટલા પ્રશ્નો તમને આવડ્યા, સાચા પડ્યા. કોમેન્ટ કરો ફટાફટ 20મા પ્રશ્નની. ચલો, દ્રશ્ય શ્રાવ સાધન. એને જોઈ શકાય, સાંભળી ના શકાય. ચલો હવે 21મા પ્રશ્ન તરફ જઈએ. ભાષાની શુદ્ધતા અને શબ્દોના અર્થ જાણવા માટે કયું સાધન આવશ્યક છે? ભાષાની શુદ્ધતા અને શબ્દોનો અર્થ. જો આવા પ્રશ્નો, આ પ્રશ્ન આઈએમપી કહેવાય. ભલે પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોર્ડ પૂછે કે ના પૂછે, પણ આવા પ્રશ્નો લેવા જોઈએ. ભાષાની શુદ્ધતા અને અર્થ જાણવા માટે કયું સાધન? શબ્દકોશ, સામયિકો, સંદર્ભ પુસ્તક કે પાઠ્યપુસ્તક? આ પણ પ્રશ્ન જો તમે થોડુંક સમજીને વાંચો ને તો તમને સરળતાથી જવાબ ઉપર તમે જઈ શકો. ભાષાની શુદ્ધતા અને શબ્દોનો અર્થ અહીંયાથી જ મળી જાય. શબ્દકોશ. શબ્દકોશનો વધુમાં વધુ ઉપયોગ થાય. કેમ કે દિન, દિન, દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. આવા કેટલા શબ્દો છે કે જેના બે અર્થ થતા હોય, એટલે ભાષાની શુદ્ધતા અને શબ્દોનો અર્થ જાણવું જરૂરી છે. ચલો, અભ્યાસક્રમની રચના કયા સિદ્ધાંત પર આધારિત હોવી જોઈએ? જ્યારે કરિક્યુલમ બનાવવામાં આવે તો કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ? બાળ કેન્દ્રીય શિક્ષણનો સિદ્ધાંત, પરિણામ કેન્દ્રીય શિક્ષણનો સિદ્ધાંત, સરળતાથી જટિલતા તરફનો સિદ્ધાંત કે શિક્ષક કેન્દ્રીય શિક્ષણનો સિદ્ધાંત? ચલો ભાઈ, તમને કીધું હોય કે ભાઈ તમારે અભ્યાસક્રમ બનાવવાનો છે. તમે ટેટ 1ની પરીક્ષા પાસ કરી, ટોપ બની, મેરિટમાં આવી ગયા અને કોઈ સરકારી શાળામાં શિક્ષક બની ગયા. હવે તમને CRG ગ્રુપ, SRG ગ્રુપમાં તમારું સિલેક્શન થાય છે અને ત્યાં તમે અભ્યાસક્રમ બનાવવા માટે જાઓ છો, તો તમે શું ધ્યાન રાખશો? આમાંથી A, B, C કે D? ચલો જોઈ લઈએ. અથવા તમારે આ ધ્યાન રાખવાનું ખબર ના હોય તો બાળકને ધ્યાનમાં રાખવાનું, પરિણામને નહીં, શિક્ષકને નહીં, સરળતા જટિલતાને નહીં, બાળકને કેન્દ્રમાં રાખીને અભ્યાસક્રમ બનાવવાનો. ચલો આપણે 23મા પ્રશ્ન તરફ આગળ વધીશું. ભાષા પ્રયોગશાળાનો ઉપયોગ મુખ્યત્વે કયા કૌશલ્યનો વિકાસ માટે થાય છે? લેંગ્વેજ લેબોરેટરી, વ્યાકરણ અને શબ્દ ભંડોળ માટે, સર્જનાત્મક લેખન માટે, વાંચન લેખન માટે, શ્રવણ અને કથન માટે. ચલો ભાઈ, કોમેન્ટ કરવાનું છે. આ વખત 23મા પ્રશ્નોની કોમેન્ટ ફરજિયાત બધાની આવી જોઈએ. જેટલા વ્યુઅર છે ને એટલી કોમેન્ટ આવી જોઈએ. આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે. શરૂઆત કરી છે હજી આપણે આ પ્લેટફોર્મ ઉપર. લગભગ આપણો ત્રીજો કે ચોથો જે વિડીયો છે, ચોથું જ લેક્ચર છે, તો પણ 1000-1500 વ્યુઅર આવી રહ્યા છે. તો અને જે પણ તમારે નેક્સ્ટ કન્ટેન્ટ શું જોઈએ છે, અમે નેક્સ્ટ સેશન, નેક્સ્ટ લેક્ચર કયું લઈને આવી, એ પણ કોમેન્ટમાં જણાવજો. ચલો હવે 23મા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ આપણે. તો શ્રવણ અને કથન માટે ભાષા પ્રયોગશાળા કેમ જોઈએ? શ્રવણ અને કથન માટે. ધ્યાન રાખજો મિત્રો. 24મા પ્રશ્ન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અસરકારક વર્ગ શિક્ષણ માટેનું શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય સાધન કયું ગણાય? પ્રોજેક્ટર, કમ્પ્યુટર, ચાર્ટ, મોડેલ્સ, ફ્લેશ કાર્ડ, બ્લેકબોર્ડ, રેડિયો, ટેપ રેકોર્ડર? ચાલો જવાબ આપો. વ્યવસ્થિત સારું શિક્ષણ, અસરકારક ઇફેક્ટિવ લર્નિંગ કરાવવું છે તો તમે શું કરશો? આપણે અહીંયા કરી રહ્યા છીએ. તો ભાઈ, કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, આ બધાનો ઉપયોગ કરવો. હવે સ્માર્ટ બોર્ડ પણ આવી ગયા છે. પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર, આ બધાનો ઉપયોગ કરો એટલે થોડુંક ઇફેક્ટિવ થોડુંક બને. આ જે પહેલાં ભણાવતા હતા ગ્રીન બોર્ડ કે બ્લેક બોર્ડ, એના કરતાં થોડુંક વિશેષ લાગે ને તમને, તો આ ઇફેક્ટિવ થયું. તો એના આધારે પ્રશ્નોનો જવાબ તમને આવડી જાય. 24મા પ્રશ્નનો જવાબ. 25મો પ્રશ્ન, ફ્લેશ કાર્ડ
નો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? વાર્તાઓ લખાવવા માટે, પરીક્ષાનું આયોજન કરાવવા માટે, વ્યાકરણના લાંબા નિયમો સમજાવવા માટે, કે નવા શબ્દો કે અક્ષરો શીખવવા અને પુનરાવર્તન કાર્ડ. પેલું તો ફ્લેશ કાર્ડ એટલે શું? કાર્ડ હોય એની ઉપર શબ્દો લખેલા હોય, ફ્લેશ કાર્ડ. હવે તમને જવાબ મળી ગયો. તો પણ તમારે કોમેન્ટ કરવાની છે. ચલો 25મો પ્રશ્ન. નવા શબ્દો અક્ષરો શીખવવા માટે અને વારંવાર પુનરાવર્તન કરવા માટે. કેટલાક શબ્દો કેટલાક અક્ષરો કક્કાના અઘરા હોય, ખ્ય જ્ઞ, કે જે બાળકોને ધન ધમ ઘમાં લોચા પડતા હોય, જો કેટલીક ભૂલો પડતી હોય બાળકોને, આમાં આ અઘરા લાગતા હોય, તો એ વખતે તમે આવા નવા ફ્લેશ કાર્ડ બનાવીને વારંવાર એના શબ્દો લખીને એ અક્ષરે શબ્દમાં આવે એવા શબ્દો પસંદ કરીને વારંવાર તમે એનો ઉપયોગ કરો, પુનરાવર્તન કરાવો, તો બાળકોને એ ઝડપથી યાદ રહી જાય. મૂલ્યાંકનનો કયો પ્રકાર શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સતત ચાલતો રહે? સંકલિત મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન, બાહ્ય મૂલ્યાંકન કે આંતરિક મૂલ્યાંકન? અહીંયા મૂલ્યાંકનનો પ્રકારનું છે. મૂલ્યાંકનનું આપણું એક આખું જ સેશન છે અને જરૂર પડે તો આપણે ફરીથી પણ મૂલ્યાંકન કઈ પ્રકારે કરી શકાય, રચનાત્મક મૂલ્યાંકન શું, વિકાસાત્મક મૂલ્યાંકન શું, સંકલિત મૂલ્યાંકન, બાહ્ય અને આંતરિક મૂલ્યાંકનમાં શું ફરક છે, આ બધી ચર્ચા કરીશું. તમારે અત્યારે જવાબ આપવાનો છે. ચલો તમે નહીં આપો તો હું આપી દઉં. ભાઈ જવાબ આપ. રચનાત્મક મૂલ્યાંકન, જે અત્યારે કોઈ સેવા આપવા જતા હોય કે જ્ઞાન સહાયકમાં હોય તો એ મિત્રો ક્યાંક આનો ઉપયોગ કરતા હશે. કેમ કે ટેટ 1 ને લગતી આપણે આ જે લેક્ચર છે તો એને મોટાભાગના એ જોબ નહીં કરતા હોય, ક્યાંક પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતા હોય અથવા તો જ્ઞાન સહાયકમાં લાગેલા હોય તો એમને થોડી વધારે ખબર હોય. 27મો પ્રશ્ન. સારા પરીક્ષણની સૌથી મહત્વની લાક્ષણિકતા શું છે? ટેસ્ટ. પરીક્ષણ એટલે ટેસ્ટ, એક્ઝામ એટલે પરીક્ષા. તો સારી ટેસ્ટ લેવી છે, તમારે ટેસ્ટ બનાવી છે, તો મહત્વની લાક્ષણિકતા શું છે? એ સરળ હોવું જોઈએ, ખર્ચાળ હોવું જોઈએ, વિશ્વસનીય અને વૈવિધ્યતા ધરાવતું હોવું જોઈએ કે ભેદભાવ વગરનું હોવું જોઈએ. તમે છોકરાઓ માટે ટેસ્ટ તૈયાર કરો છો તો ટેસ્ટ કેવી હોવી જોઈએ? એની સૌથી મહત્વની લાક્ષણિકતા શું? તમારા ઉપર લઈને જ પ્રશ્ન જોવાનો કે તમે હોય તો શું કરો. એવું જરૂરી નથી કે તમે જે કરો એ સાચું જ હોય, સાચું જાણી લેવું. તો એની વિશ્વસનીયતા અને વૈવિધ્યતા આવતું હશે. આજે પેન બહુ ડિસ્ટર્બ કરે મને. ચલો આપણે 27 પછી 28મા પ્રશ્ન તરફ. ભાષાની કસોટીમાં વ્યક્તિલક્ષી પ્રશ્નો, સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ નું ઉદાહરણ કયું? બહુ મસ્ત પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન કહેવાય. આવા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના, આવા પ્રશ્નો પૂછાય. આ ભાષાની કસોટીમાં વ્યક્તિલક્ષી પ્રશ્નો, સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સનું ઉદાહરણ કયું? જોડકા જોડો, સાચું કે ખોટું તે જણાવો, ખાલી જગ્યા પૂરો કે નિબંધ પ્રકારના પ્રશ્નો. ચલો ફટાફટ આનો જવાબ દરેક મિત્રે આપવાનો છે. જેટલા પણ સ્ટુડન્ટ, જેટલા પણ ટેટ 1ની પરીક્ષાની તૈયારી કરતા જેટલા પણ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જોઈ રહ્યા છો બધા જવાબ આપશે. કેટલાનો સાચો પડે છે હું કોમેન્ટ બોક્સમાં ફ્રી થઈને જોઈશ. ચલો જોઈ લઈએ આપણે સાચો જવાબ. તો નિબંધ પ્રકારના પ્રશ્નો. આ બધા જ પ્રકારના વિવિધ પ્રકારો આપણે ટેસ્ટ પેપર કાઢતા હોઈએ છીએ. તો એમાં વ્યક્તિલક્ષી પ્રશ્નોનું ઉદાહરણ કયું? ચલો 29મા પ્રશ્ન તરફ. બ્લુ પ્રિન્ટનો ઉપયોગ શેના માટે થાય? બ્લુ પ્રિન્ટ એટલે શું? એનો ઉપયોગ શા માટે થાય? આ પણ ખબર હોવી જોઈએ. બ્લુ પ્રિન્ટનો ઉપયોગ, બ્લુ પ્રિન્ટ એટલે શું એવો પ્રશ્ન પણ પૂછાય. માત્ર પ્રશ્નોની સંખ્યા નક્કી કરવા માટે, વિદ્યાર્થીઓની સિદ્ધિનું માપન કરવા માટે, પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે, પ્રશ્નપત્રનું માળખું તૈયાર કરવા માટે. બ્લુ પ્રિન્ટ એટલે કે તમે કેવી પરીક્ષા લેવા માંગે છો એનો એક નકશો. જેમ કે ભાઈ કોઈ બિલ્ડિંગ બનાવે છે એન્જિનિયર, તો પહેલા એનો નકશો તૈયાર કરે છે. કેટલા માળની બિલ્ડિંગ હશે, કેટલા રૂમ હશે, ક્યાં ટોયલેટ હશે, ક્યાં બાથરૂમ હશે, ક્યાં કિચન હશે, આ તે ગાર્ડન બીજું ત્રીજું. એવી રીતે તમારે બ્લુપ્રિન્ટ બનાવવાની છે પેપરની. તમે કેટલા માર્ક્સના પ્રશ્નો લેવા માંગો છો, કેવા પ્રશ્નો લેવા માંગો છો, કયા પ્રશ્નમાં કેટલા માર્ક્સ,
જે કન્ટેન્ટ છે જે ધોરણનું બધું આવરી લો છો કે કેમ? મતલબ પ્રશ્નપત્રનું માળખું તૈયાર કરવું, કે તમારું પેપર છે એ તમે પેપર કેવું લેવા માંગો છો એનું પહેલેથી એક તૈયારી. આ પણ પ્રશ્ન ઉપયોગી છે, આઈએમપી છે. ચલો એના પછી આપણે 30મા પ્રશ્ન તરફ જઈશું. પોર્ટફોલિયો મૂલ્યાંકન પદ્ધતિમાં શેનો સંગ્રહ કરવામાં આવે છે? આ પોર્ટફોલિયો તમે બનાવો તો શેનો બનાવો? એમાં મૂલ્યાંકનમાં શેનો સંગ્રહ કરવામાં આવે? બાળકની સમય જતા કરેલી શ્રેષ્ઠ કૃતિઓ, પ્રવૃત્તિઓ અને પ્રગતિના નમૂનાઓ, માત્ર શિક્ષક દ્વારા આપવામાં આવેલા પુરસ્કારો, શાળાના નિયમો અને અભ્યાસક્રમની વિગતો, માત્ર વાર્ષિક પરીક્ષાના ગુણપત્રો, એટલે કે એની વાર્ષિક પરીક્ષામાં કેટલા કેટલા માર્ક્સ મૂક્યા. પોર્ટફોલિયોમાં શું હોવું જોઈએ? અહીંયા પણ ઇઝી છે જવાબ આપવું. તમે વાંચેલું ના હોય તો એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરો, સાચો પડશે. શું હોય પોર્ટફોલિયો? એટલે એક બાળકનું બધું જ અંદર હોય, એના આધારે મૂલ્યાંકનમાં અલગ અલગ પોર્ટફોલિયો હોય, પણ મૂલ્યાંકનને આધારિત પોર્ટફોલિયો છે. એ પોર્ટફોલિયોના આધારે તમે તો બધું જ પ્રકારનું હોય, એને કરેલી શ્રેષ્ઠ કૃતિઓ, એને કઈ કઈ પ્રવૃત્તિઓ કરી, એને ક્યાં ભાગ લીધો, બીજું ત્રીજું બધું જ હોય, જેથી કરીને એનું મૂલ્યાંકન સાચું થઈ શકે. એ બાળકે આખા વર્ષ દરમિયાન શું શું કર્યું છે એ જાણી શકાય. ચલો આપણે 31મા પ્રશ્ન તરફ છે કે કેમ? 31મો પ્રશ્ન જોઈએ અને એ પ્રશ્ન તરફ આગળ વધીએ. છે પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ આપવાનું કારણ શું છે? ભાઈ આપણે NEP 2020 એવું કીધું છે કે ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ આપવું. માતૃભાષામાં, તેના ઘરની ભાષામાં, પ્રાદેશિક ભાષામાં. ધોરણ 5 સુધી ફરજિયાત એની માતૃભાષા, એની ઘરની ભાષા, એની પ્રાદેશિક ભાષા, એ જે ભાષા ત્યાં ઘરે ચાલે છે, બોલે છે, એ ભાષામાં જ શિક્ષણ આપવું. અને શક્ય હોય તો 8મા સુધી, શક્ય હોય તો ધોરણ 8 સુધી. આવું NEP 2020માં કીધેલું છે. એટલે માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ. બાળકની પોતાની જે લેંગ્વેજ છે, પ્રાદેશિકતા હોય તો ત્યાંની લેંગ્વેજમાં, પ્રોપર લેંગ્વેજમાં 5મા સુધી ભણાવવાનો છે, અને પોસિબલ હોય તો 8મા ધોરણ સુધી પણ એ જ ભાષામાં ભણાવવાનો છે. પછી બીજી ભાષામાં એને ડાયવર્ટ કન્વર્ટ કરવાનો છે. તો આ જોઈ લો, પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ આપવાનું કારણ શું છે ભાઈ? આ એ પ્રશ્ન તમને, આ જવાબ તમને ઇઝીલી આવડવો જોઈએ. બાળકને ઝડપથી, સરળતાથી શીખે છે, તેમજ તેના વિચારો અસરકારક રીતે વ્યક્ત કરી શકે છે. શિક્ષક માટે ભણાવવું સરળ બને છે. અન્ય કોઈ ભાષામાં શિક્ષણ શક્ય નથી. આ ખોટું છે. માતૃભાષાનું જ્ઞાન આપવું ફરજિયાત છે. ચલો ભાઈ, આમાંથી ઓપ્શન નજીકનો જવાબ ફરજિયાત તો ગવર્મેન્ટે કર્યું છે, પણ કારણ શું? કેમ આપવું જોઈએ માતૃભાષામાં શિક્ષણ? તો ઝડપથી શીખે બાળક. એની ભાષા, એના ઘરે જે ભાષા બોલાતી હોય એ ભાષામાં તમે શીખવાડો તો એ સરળતાથી શીખે, ઝડપથી શીખે, સરળતાથી શીખશે. એના વિચારો અસરકારક રીતે વ્યક્ત કરી શકે, બોલી શકે, ઇઝીલી શિક્ષકને સમજાવી શકે, એની પ્રોબ્લેમ જણાવી શકે. સરળ નહીં? તો આ જવાબ સાચો છે. હવે આપણે 32મા પ્રશ્ન તરફ જઈશું આગળ. ચલો ભાઈ, 32મા પ્રશ્ન આવી જાય. માતૃભાષા શિક્ષણ માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? જો અહીંયા અભિગમ પૂછ્યો છે, માતૃભાષા માટે કયો અભિગમ, એપ્રોચ શ્રેષ્ઠ છે? સંરચનાત્મક અભિગમ, લેખન કેન્દ્રીય અભિગમ, વ્યાકરણ આધારિત અભિગમ કે પરંપરાગત અભિગમ? કયો અભિગમ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે? ચલો મિત્રો, તો આપણે આગળ ફટાફટ જવાબ જોઈ લઈએ એટલે સમય પણ ના બગડે. સંરચનાત્મક અભિગમ યાદ રાખજો. આવા પ્રશ્નો પણ યાદ રાખજો ખાસ મિત્રો. પ્રાસંગિક પદ્ધતિ માં વ્યાકરણ કેવી રીતે શીખવવામાં આવે છે? વર્ષના અંતે એક સાથે પાઠ શીખવતી વખતે પ્રસંગોપાત વ્યાકરણના નિયમોનું રટન કરાવીને વિદ્યાર્થીઓને જાતે પુસ્તકમાં નિયમો શોધવા કહીને વ્યાકરણ ભણાવવાનું છે. આ એક પદ્ધતિ છે વ્યાકરણ શિક્ષણની, તો એ પણ યાદ રાખજો. પ્રાસંગિક પદ્ધતિ વ્યાકરણ શિક્ષણને લગતી પદ્ધતિ છે. કઈ રીતે શીખવવામાં આવે છે? પ્રશ્નનો જવાબ આપો 33 નંબર કરી અને કોમેન્ટ કરો. ચલો જોઈ લઈએ ફટાફટ 33મા પ્રશ્નનો જવાબ શું છે.
તો જ્યારે પાઠ શીખવતા હોય એની સાથે સાથે પ્રસંગોપાત પણ વ્યાકરણ શીખવી લેવું જોઈએ. એના માટે અલગથી પુસ્તકમાં નિયમ શોધવા, રટન કરાવવું ને એવું બધું હોઈ શકે નહીં. પદ્ધતિશાસ્ત્રનો મૂળભૂત અર્થ શું છે? પદ્ધતિશાસ્ત્ર જે આપણું છે 15 માર્ક્સનું ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર, 60-70 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર છે. તેનો મૂળભૂત અર્થ શું છે? શિક્ષણની કળા અને વિજ્ઞાન, શિક્ષણનું આયોજન કરવું, બાળકો માટે નિયમ બનાવવા, પાઠ્યપુસ્તકોની રચના કરવી. ટેટમાં પદ્ધતિશાસ્ત્રને આટલું બધું મહત્વ કેમ આપવામાં આવ્યું ભાઈ? જે અગાઉ નહોતું. અગાઉ ટેટની પરીક્ષા પાસ કરી ત્યારે નહોતું. તો શિક્ષણનું મુખ્ય આયોજન. આ શિક્ષણ નીતિ નવી આવી 2020, એના પછી ઘણા બધા શિક્ષણમાં બદલાવ આવ્યા છે અને ઘણું બધું ચેન્જિંગ આવ્યું છે. મોટાભાગે દરેક પરીક્ષાના સિલેબસ બદલાઈ રહ્યા છે. એક ટેટ 1નો નહીં, તમામ પરીક્ષાઓના સિલેબસ અભ્યાસક્રમ ચેન્જ થઈ રહ્યા છે. ચલો આગળ જોઈએ આપણે. તો પતી ગયું. અહીંયા 34 પ્રશ્નો હતા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રને લગતા. આ ટેસ્ટ સિરીઝ છે એ જોજો, બીજી વાર જરૂર પડે તો જોજો. જ્યાં જરૂર લાગે, આઈએમપી પ્રશ્નો લાગે તો નોટ કરી લેજો. અને જે પણ તમારા વિદ્યાર્થી મિત્રો ટેટ 1ની તૈયારી કરે છે એની સાથે શેર કરજો. તમામ મિત્રોનો આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.